નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો। તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કઈ રીતે શોધી શકાય? આ એક મોસ્ટ આઈએમપી થિયરી છે, એટલે આને એક્ઝેક્ટ સમજજો। ઓકે, એને સમજવા માટે વિદ્યુત કોષનું ઈએમએફ સમજવું જરૂરી છે, જે લાસ્ટ લેક્ચરોની અંદર આપણે સમજી ચૂકેલા છીએ। મેં તમને એવું સમજાવેલું છે કે સમજી લો કે આ રીતનો કોઈ પણ એક વિદ્યુત કોષ હોય, બરોબર છે, જેનું ઈએમએફ હું કહું છું E જેટલું। તો આનું ઈએમએફ E જેટલું છે એવું ક્યારે કહેવાય કે જ્યારે એની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો હોય? 0। તો આ વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો આ બંને જે છેડા છે એ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય? ઈએમએફ કહેવાય। દાખલા તરીકે હું તમને એમ કહું કે બજારમાંથી આપણે કોઈ સેલ લઈ આવે, બરોબર છે, એ સેલ ઉપર લખેલું હોય કે આના વોલ્ટેજ કેટલા, તો સમજી લો કે 1.5 વોલ્ટ લખેલું હોય અથવા તો 2 વોલ્ટ લખેલા હોય, તો એનું શું છે ભાઈ? ઈએમએફ, બરોબર છે। જ્યારે આપણે એને કોઈ પણ પરિપથમાં જોડીએ છીએ તો એ જે સેલ છે એ આપણને 2 વોલ્ટ આપશે નહીં, એના કરતાં ઓછા વોલ્ટેજ આપશે। એ તો એવું કેમ? તો જે સેલ છે, સેલ ઉપર જે વોલ્ટેજ લખેલા છે એ વોલ્ટેજ એનું ઈએમએફ છે। મતલબ કે જ્યારે એની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો હોય? 0 હોય, એ વખતે એના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો શું છે? તફાવત છે। મેં આ વસ્તુ પહેલા તમને સમજાવેલી છે કે તમે સેલ લાવો છો તો એના ઉપર જે વોલ્ટેજ લખેલા છે એ એનું શું છે ભાઈ? ઈએમએફ છે। 2 વોલ્ટ લખેલા હોય તો એનું ઈએમએફ છે, પરંતુ એને તમે જ્યારે કોઈ પણ ઘટકની અંદર જોડો છો, કોઈ પણ પરિપથમાં જોડો છો, તો એટલા વોલ્ટેજ તમને મળવાના નથી। આ વસ્તુ આપણે સમજી ચૂકેલા છીએ। તો એના માટે અહીંયા આગળ પહેલા આ વસ્તુ સમજો કે જ્યારે વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ I બરાબર 0 હોય ત્યારે તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય છે? ઈએમએફ કહે છે। આ વસ્તુ હું ઓલરેડી સમજાવી ચૂકેલો છું વિદ્યુત કોષવાળી થિયરીની અંદર, પરંતુ એક વખત ફરીથી સમજાવી છે કે જ્યારે આપણા સેલની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો હોય? 0। તો એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત કોષનું શું કહેવાય? ઈએમએફ કહે છે, બરોબર છે। પરંતુ એને જ્યારે આપણે કોઈ પણ પરિપથની અંદર જોડીએ આ વિદ્યુત કોષને, બરોબર છે, અને એની અંદરથી વહેતો પ્રવાહ I હોય તો એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહે છે। તો આ વસ્તુ યાદ રાખજો કે પ્રવાહ I વહે છે ત્યારે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય છે? ટર્મિનલ વોલ્ટેજ કહે છે। અને ટર્મિનલ વોલ્ટેજને આપણે કોના વડે? V વડે દર્શાવીએ છીએ, અને ઈએમએફ ને કોના વડે દર્શાવીએ છીએ? E વડે। ઓકે, એ તમને યાદ જ હશે। તો આ બે વસ્તુ જે છે કે તમારે પરફેક્ટ યાદ રાખવાની છે કે જેથી આ થિયરીની અંદર તમને ખૂબ જ મદદરૂપ થશે। શું ભાઈ? કે જ્યારે વિદ્યુત કોષ આપણે લઈ આવીએ છીએ બજારની અંદરથી, તો એના ઉપર જે વોલ્ટેજ લખેલા છે એના શું છે ભાઈ? એ ઈએમએફ છે કે જ્યારે એની અંદરથી પ્રવાહ વહેતો નથી ત્યારે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો શું છે? તફાવત છે। મતલબ કે એનું શું કહેવાય? ઈએમએફ કહેવાય। પરંતુ જ્યારે એની અંદરથી પ્રવાહ વહે છે તો એટલા ને એટલા વોલ્ટેજ આપશે ખરો? ના, એના વોલ્ટેજ ઘટશે। તો એના શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહેવાય। તો જ્યારે પ્રવાહ I વહે છે વિદ્યુત કોષની અંદરથી ત્યારે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ। તો આ બે મેટર યાદ રાખજો। પ્રવાહ વહેતો ના હોય તો શું કહેવાય? ઈએમએફ। જો પ્રવાહ વહેતો હોય તો શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ। ઓકે, પરફેક્ટ। હવે જરા જુઓ કે અહીંયા આગળ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે આપણે પોટેન્શિયોમીટરનો યુઝ કરવાના છે। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પોટેન્શિયોમીટરની વાત કરી હતી અને ઈએમએફ ની સરખામણી કરી હતી બે વિદ્યુત કોષમાં,
બે વિદ્યુત કોષના EMF ની સરખામણી જે કરી હતી બસ એના એ જ સર્કિટ અહીંયા પણ આપણે ધ્યાનમાં લેવાની છે, ખાલી થોડો ફેરફાર છે. કેવો ફેરફાર છે જોજો. તો આ જે છે આપણો તાર છે, સપોઝ આ રીતનો આપણો તાર જે 3-4 મીટર લંબાઈનો હોય છે, એટલા માટે આપણે એને ઝિગઝેગ સ્વરૂપે વાળેલો રાખીએ છીએ, બરોબર. આ જે તાર છે એનું એકમ ક્ષેત્રફળ દીઠ એ સમાન ક્ષેત્રફળ ધરાવતું હોય છે. આ તારનું જે ક્ષેત્રફળ છે એ દરેક જગ્યાએ કેવું હોય છે? સમાન હોય છે. આડછેદનું ક્ષેત્રફળ દરેક બિંદુ પાસે કેવું? સમાન. એટલે કે સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતો આ તાર છે. ઓકે. હવે આ તાર સાથે આપણે એક મોટી બેટરીનું જોડાણ કરીએ છીએ, બરોબર. એની સાથે અહીંયા આગળ આપણે રિયોસ્ટેટ જોડીએ છીએ અથવા તો ચલ અવરોધ જોડીએ છીએ. અહીંયા આગળ જે આપણે કર જોડીએ છીએ એ કરને હું નામ આપું છું K1, બરોબર છે. તો આટલી વસ્તુ જે છે, આ જે બેટરી છે એને આપણે B નામ આપી દઈએ. જે મોટી બેટરી છે એનું EMF પણ વધુ હશે. તો આપણે શું કરેલું છે? તો અહીંયા આગળ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર AB, મારું સ્ટેટમેન્ટ સાંભળજો, આ વસ્તુ લખવાની છે તમારે. સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર AB, બેટરી B, ચલ અવરોધ R અને કર K1 ને કેવા જોડવામાં આવે છે? શ્રેણીમાં જોડવામાં આવે છે. સ્ટેટમેન્ટ શું છે? ફરીથી સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર AB, બેટરી B, ચલ અવરોધ R અને કર K1 ને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ બધા કેવા જોડેલા છે? શ્રેણીમાં. કોણ કોણ શ્રેણીમાં છે? તો તાર, બેટરી, એના પછી ચલ અવરોધ અને કર K1. ઓકે. પહેલા આટલી વસ્તુ લખવાની. એના પછી બીજી વસ્તુ કે અહીંયા આગળ જે A બિંદુ છે એ A બિંદુમાંથી આપણે એક તાર બહાર કાઢવાનો છે અને એની સાથે આપણે એક કર જોડવાની છે. આની સાથે આપણે એક શું જોડવાની છે? કર જોડવાની છે. જે કરને આપણે નામ આપી દઈએ K2 અને એની સાથે શ્રેણીમાં આપણે એક રેઝિસ્ટન્સ બોક્સ જોડવાનું છે. EMF ની જે સરખામણી હતી એની અંદર અહીંયા શું હતું? E1 EMF ધરાવતો વિદ્યુત કોષ હતો, એની જગ્યાએ અહીંયા આગળ ખાલી શું કરવાનું છે? K2 કર અને રેઝિસ્ટન્સ બોક્સ બંને કેવા જોડવાના? શ્રેણીમાં જોડવાના. પાછું ફરીથી એ બિંદુમાંથી બહાર નીકળતો એક તાર બતાવવાનો છે અને એની સાથે આપણે જેનો આંતરિક અવરોધ શોધવો હોય એ વિદ્યુત કોષ જોડવાનો છે. તો આ વિદ્યુત કોષ જેનો આપણે આંતરિક અવરોધ શોધવાનો છે, બરોબર છે. આનો કંઈક ના કંઈક આંતરિક અવરોધ હશે. અહીંયા આગળ બતાવવો હોય તો તમે બતાવી શકો છો. આનો કંઈક ના કંઈક આંતરિક અવરોધ હોવાનો છે, બરોબર છે. અને આ બંનેનો જે કોમન છેડો છે એ કોમન છેડા સાથે અહીંયા આગળ આપણે શું જોડીએ છીએ? ગેલ્વેનોમીટર જોડીએ છીએ. ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડેલો હોય છે? જોકી સાથે. ઓકે. તો આટલી વસ્તુ પહેલા તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. પહેલી વસ્તુ શું લખવાની? સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર AB, બેટરી B, ચલ અવરોધ R અને K1 બધાને શ્રેણીમાં જોડવામાં આવે છે. એ બિંદુમાંથી K2 અને રેઝિસ્ટન્સ બોક્સને કેવા? શ્રેણીમાં જોડવામાં આવે છે અને એ બંને સાથે જેનો આંતરિક અવરોધ શોધવાનો છે તે વિદ્યુત કોષને કેવો જોડવામાં આવે છે? સમાંતર જોડવામાં આવે છે. અને આની સાથે એ બંનેના જંકશન પોઈન્ટ સાથે આપણે શું જોડીએ છીએ? ગેલ્વેનોમીટર જોડીએ છીએ કંઈક આ રીતે. ઓકે. અહીંયા આગળ ધ્યાન એ રાખવાનું કે K2 કર K2 એન્ડ રેઝિસ્ટન્સ બોક્સ RB ને કેવા? શ્રેણીમાં જોડવામાં આવે છે. કર K2 અને રેઝિસ્ટન્સ બોક્સ RB ને કેવા? શ્રેણીમાં જોડવામાં આવે છે. તેની સાથે જેનો આંતરિક અવરોધ શોધવો હોય, જેનો આંતરિક અવરોધ શોધવો હોય તે વિદ્યુત કોષને સમાંતર જોડવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ લખવાનું છે તમારે, બરોબર છે. શું કરવાનું?
તો કર K2 અને રેઝિસ્ટન્સ બોક્સ RB એ બંનેને કેવા શ્રેણીમાં જોડવામાં આવે છે. તેની સાથે જેનો આંતરિક અવરોધ શોધવો છે તે વિદ્યુત કોષને કેવા સમાંતર જોડવામાં આવે છે. આ બંનેની શ્રેણીમાં અને એની સાથે જેનો આપણે આંતરિક અવરોધ શોધવો છે એને સમાંતર જોડવામાં આવે છે. અને આ બંનેનું જે જંક્શન પોઈન્ટ છે એની સાથે આપણે શું કરીએ છીએ ગેલ્વેનોમીટર જોડીએ છીએ. ઓકે પરફેક્ટ. હવે જરા જોજો કે આટલું કામ કર્યા પછી હવે અહીંયા આગળ આપણે શું કરીશું. તો હવે આપણે સૌપ્રથમ પહેલું કામ એવું કરીશું કે આ જે બંને કર છે અહીંયા આગળ કર બે છે, જો એક K1 છે બીજી કઈ છે K2. હવે સૌપ્રથમ આપણે K1 ને ક્લોઝ કરીએ અને K2 કેવી રાખીએ ઓપન રાખીએ. એટલે કે આ સર્કિટ જે છે એ ઓપન સર્કિટ કન્ડિશન થઈ જાય. તો અહીંયા આગળ શું કરીએ સૌપ્રથમ K1 જે છે એને શું કરીએ ક્લોઝ કરીએ અને K2 કર જે છે એને કેવી રાખીએ ઓપન રાખીએ. બરોબર છે. K2 ઓપન રાખવાની એટલે આની અંદરથી પ્રવાહ પસાર થવાનો નથી. ધ્યાન રાખજો કે કર હોય, સમજો કે આ આપણી કર છે, વચ્ચે આપણે ટપકું ના કરેલું હોય તો એની એ ઓપન કન્ડિશન કહેવાય. એટલે કે એની અંદરથી પ્રવાહ પસાર થાય નહીં. અને જો ટપકું કરેલું હોય તો એ ક્લોઝડ કર કહેવામાં આવશે. તો એની અંદરથી પ્રવાહ પસાર થશે. ઓકે પરફેક્ટ. હવે જરા જો તો K1 કેવી કરી ક્લોઝડ, K2 કેવી કરી ઓપન. તો હવે જરા જોજો કે આની અંદરથી જે પ્રવાહનું વહન થવાનું છે એ પ્રવાહ આ જે બાહ્ય સર્કિટ છે એની અંદરથી તો પસાર થવાનું જ નથી, કારણ કે આ કેવી છે ઓપન સર્કિટ છે. એટલે આ જે બાહ્ય પરિપથ છે એની અંદરથી પ્રવાહ પસાર થવાનો નથી. પ્રવાહ જે છે આની અંદરથી જ પસાર થવાનો છે. એ વખતે આપણે ગેલ્વેનોમીટરની જે ચોકી કી છે એને આપણે આ તાર ઉપર ફેરવવાની શરૂઆત કરીએ. તો ફેરવતા સમજી લો કે આ તાર છે એને ફેરવતા આપણે N1 બિંદુ પાસે આવે. બરોબર છે. ચોકીને ફેરવતા ગયા N1 બિંદુ પાસે આવ્યા તો ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય છે 0 થાય છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે N1 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું 0. એટલે કે Ig બરાબર કેટલા થયા 0 થયા. હવે Ig બરાબર N1 બિંદુ પાસે 0 થઈ ગયું એટલે કે ગેલ્વેનોમીટર નું આવર્તન 0 થઈ ગયું. આ જે લંબાઈ છે તારની એ N1 બરાબર આપણે લંબાઈ લઈ લઈએ L1. તો એ વખતે જરા સમજીએ કે આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી. આ બાહ્ય સર્કિટ જે છે એની અંદરથી પ્રવાહ પસાર થતો નથી, કારણ કે આપણે K2 પર કેવી રાખી ઓપન રાખેલી છે. એટલે આની અંદરથી પ્રવાહ પસાર થવાનો નથી. જો પ્રવાહ પસાર થતો ન હોય તો એના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે છે EMF કહે છે. એક્ઝેક્ટ સમજજો. જે પહેલા વાત કરી આપણે મેં તમને સમજાવ્યું કે સમજી લો કે આ સ્થિતિ શું છે, આ બે છેડા આ તાર છે આપણો, બરોબર. એની સાથે અહીંયા ગેલ્વેનોમીટર છે ને એના પછી આની અંદરથી તો પ્રવાહ પસાર થવાનો જ નથી આ સર્કિટમાં. અહીંયા આગળ આપણો વિદ્યુત કોષ એટલે કે સ્થિતિ કઈક આવી કહેવાય. બરોબર છે. અહીંયા આગળ આ તાર છે, સપોઝ આ આપણો તાર છે, જે તારને આપણે નામ આપી દઈએ AN1. જરા જુઓ આ તાર જે છે એને શું નામ આપ્યું AN1 અને એની જોડાણ આપણે કોની સાથે કરેલું છે વિદ્યુત કોષ E સાથે. બરોબર છે. તો આની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો 0. જો I બરાબર 0 હોય તો એના બે છેડા એટલે કે AN1 ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એ શું થશે એનું EMF થશે. તો અહીંયા આગળ આપણે એમ લખીએ AN1 બરાબર L1. તો એ સ્થિતિની અંદર આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી, આની અંદરથી પ્રવાહ વહેતો નથી I બરાબર 0. તો એ વખતે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય EMF. અને EMF E બરાબર આ તાર છે પોટેન્શિયોમીટરનો તાર અને પોટેન્શિયોમીટર તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર આપણે શું લખતા હતા phi L1. બરોબર છે. આ ક્યારે ભાઈ કે જ્યારે ઓપન સર્કિટ કન્ડિશન હોય. બરોબર છે. એટલે કે ખુલ્લો પરિપથ હોય. મગજમાં આખી વસ્તુ બેસે છે ભાઈ, બહુ સમજવા જેવી વસ્તુ છે કે
કે જ્યારે આપણે K1 કર જે છે ક્લોઝ રાખી K2 ઓપન રાખી તો આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી. જો આની અંદરથી પ્રવાહ પસાર થતો ના હોય તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય? EMF કહેવાય. તો જરા જુઓ આ સ્થિતિ મેં અહીંયા બતાવી. આ બેટરી, આ વિદ્યુત કોષ, આ જે છે AN1 એ આપણો શું છે? તાર છે. આ દેખાય છે ને? આ AN1 આપણો તાર છે. હવે આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી તો એ વખતે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે શું કહેવાય? એનું EMF કહેવાય. તો EMF E બરાબર આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? પોટેન્શિયોમીટરનો તાર છે તો યાદ કરો કે આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 5 L1 થાય. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત યાદ કરો. એ લેક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ. તો જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય તો આના બે છેડા વચ્ચેનો એટલે કે AN1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું શું કહેવાય? EMF કહેવાય. તો EMF E બરાબર 5 L1. પહેલી કન્ડિશન ક્લિયર કે જ્યારે આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી. ઓકે, હવે જરા જુઓ એના પછી કન્ડિશન ચેન્જ કરી. હવે K1 જે છે એ K1 તો આપણે ક્લોઝ જ રાખીએ અને K2 જે છે એને પણ ક્લોઝ કરી દઈએ. બરોબર છે? K2 જે છે એને પણ ક્લોઝ કરી દઈએ. તો હવે આ પરિપથની અંદરથી પ્રવાહ પસાર થવાનો છે. હવે જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થાય તો એ વખતે હવે જરા ધ્યાન રાખજો, હવે પ્રવાહ પસાર થશે તો એ કન્ડિશનની અંદર આપણે ગેલ્વેનોમીટરની જે ચોકી છે એને આપણે આ તાર ઉપર ફેરવતા જઈએ અને ફેરવતા સપોઝ આપણે N2 બિંદુ પાસે આવીએ તો N2 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય છે? 0 થાય છે. તો N2 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 એટલે કે Ig બરાબર કેટલો થયો? 0. હવે આની અંદરથી પ્રવાહ પસાર થવાનો છે આ વિદ્યુત કોષમાંથી તો હવે એને EMF કહેવાય નહીં. યાદ કરો કે જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો આ બંને છેડા વચ્ચેનો હવે પ્રવાહ પસાર થાય છે આની અંદરથી તો હવે સ્થિતિ કેવી થઈ જાય? તો હવે સ્થિતિ આવી થઈ જાય. જો આ આપણી બેટરી એટલે કે વિદ્યુત કોષ. હવે જે તાર છે એ તારની લંબાઈ હવે કેટલી આવશે? AN2. હવે તારની લંબાઈ AN2 બરાબર શું થઈ જાય? L2. જે રીતે AN1 બરાબર L1 હતી હવે આપણે જે તટસ્થ બિંદુ મેળવ્યું AN2 બિંદુ પાસે છે અને આ તારની લંબાઈ કેટલી થશે? AN2 બરાબર L2. હવે જરા જુઓ કે હવે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે કારણ કે હવે આપણે K2 ને ક્લોઝ કર્યા છે. તો હવે જો પ્રવાહ પસાર થતો હોય તો એ વખતે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનો શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. જેને આપણે V વડે દર્શાવીએ છીએ. તો V બરાબર 5 શું થઈ જાય? L2. 5 શું થઈ જાય? L2. ખ્યાલ આવે છે આની અંદર? અહીંયા હવે પ્રવાહ પસાર થાય છે તો આ જે તાર છે AN2 એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય? 5 L2. પોટેન્શિયોમીટર છે, પોટેન્શિયોમીટરનો તાર છે તો V બરાબર 5 L2. તો આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. જેને આપણે V બરાબર કોના વડે? 5 L2 વડે દર્શાવીએ છીએ. આ કઈ કન્ડિશન? ક્લોઝ્ડ સર્કિટ. કઈ કન્ડિશન છે આ? ક્લોઝ્ડ સર્કિટ. ખ્યાલ આવ્યો આની અંદર? આ બે કન્ડિશનનું ધ્યાન રાખવાનું કે જ્યારે આને આપણે ઓપન રાખી તો એ વખતે આની અંદરથી પ્રવાહ પસાર થતો નથી. તો AN1 લંબાઈ મળે છે આપણને, બરોબર? અને એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું શું થાય? EMF થાય. બરોબર છે? અને જ્યારે આપણે આને ક્લોઝ કરી તો એ વખતે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે. પહેલા પસાર થતો હતો નહીં પરંતુ હવે થાય છે. તો એ વખતે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનો શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. ઓકે, હવે જરા જુઓ આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો શું લઈએ? ગુણોત્તર. તો 1 ભાગ્યા શું કરીએ? 2 કરતા. ચલો 1 ભાગ્યા 2 કરીએ તો E/V બરાબર 5 L1 upon 5 L2. 5 કેન્સલ તો E/V બરાબર L1 બાય શું થઈ જાય? L2. આવું સૂત્ર થઈ જાય. બરોબર છે? હવે જરા ધ્યાન રાખજો કે EMF E જે છે
એ પ્રવાહ પસાર થતો ના હોય એ વખતની સ્થિતિ છે. પ્રવાહ પસાર થતો ના હોય, ઓપન સર્કિટ હોય, એ વખતે આપણને એનું EMF મળે છે. અને V જે છે ટર્મિનલ વોલ્ટેજ છે કે જ્યારે પ્રવાહ પસાર થતો હોય. તો EMF E બરાબર, તમને યાદ હોય તો વિદ્યુત કોષની અંદર વહેતો પ્રવાહ E બરાબર E/R પ્લસ શું કરતા સ્મોલ r, બરોબર છે. તો આપણે EMF E બરાબર કેવું હોય તો શું થઈ જાય I કૌંસમાં R પ્લસ R થઈ જાય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ, અહીંયા એવું અલગથી લખીએ કે E બરાબર, અથવા આખું સૂત્ર લખો તો આખું સૂત્ર લખ્યું E બરાબર I કૌંસમાં R પ્લસ શું થાય સ્મોલ r, અને ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થઈ જાય I into R. ક્લોઝ્ડ સર્કિટની અંદર ટર્મિનલ વોલ્ટેજ માટે તો સૂત્ર કયું આવે V બરાબર I into R, બરોબર છે, કે જ્યારે પ્રવાહ પસાર થાય છે. ઓકે, આ બે સૂત્રો ખાસ યાદ રાખજો. તમે કહેશો સાહેબ આ અવરોધ કયો છે? તો એ રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ છે જે આપણે કંઈક ના કંઈક બહાર કાઢેલો હોય છે. ઓકે, આ બંને કિંમતો આપણે અહીંયા એપ્લાય કરીએ તો શું થાય છે જરા જુઓ. અહીંયા આગળ લખીએ, ચલો કિંમતો એપ્લાય કરીએ. તો એની જગ્યાએ શું લખીશું I કૌંસમાં R પ્લસ R અપન I ઇન્ટુ શું થઈ જાય R is equal to L1 by L2. ઓકે, I શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. ચલો R પ્લસ R અપન કેપિટલ R is equal to L1 by L2. તો R જે છે એને સ્વતંત્ર લખી, સ્મોલ r અપન કેપિટલ R is equal to L1 by શું થઈ જાય L2. આ બંને ગયા, બરોબર છે. તો અહીંયા કેટલા વધ્યા 1 વધ્યા. તો 1 પ્લસ R અપન કેપિટલ R is equal to L1 by શું લખાય L2. તો સ્મોલ r અપન કેપિટલ R is equal to L1 by L2 પ્લસ 1 બરાબર ની આ બાજુ જોઈએ તો -1. પરંતુ આપણે તો શું શોધવાનું છે આંતરિક અવરોધ. તો આંતરિક અવરોધ R બરાબર કેપિટલ R ગુણકમાં કૌંસની અંદર L1 by L2 -1. અને આ રીતે પણ લખાય R બરાબર કેપિટલ R કૌંસની અંદર L1 L2 અહીંયા ગુણી કાઢીએ તો L2 upon L2. આવું પણ સૂત્ર લખી શકાય. બેમાંથી ગમે તે એક સૂત્ર લખો, બરોબર. આ સૂત્ર યાદ રાખજો કે આંતરિક અવરોધ R બરાબર કેપિટલ R એટલે કે રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ કૌંસની અંદર L1 by L2. L1 સમજો છો શું છે કે જ્યારે ઓપન સર્કિટ કન્ડિશન હોય એ વખતે તારની લંબાઈ અપન L2 ક્લોઝ્ડ સર્કિટ હોય ત્યારે તારની લંબાઈ માઈનસ શું થાય છે 1. આ આંતરિક અવરોધ શોધવાનું શું બની ગયું સૂત્ર બની ગયું. આની અંદર બે જ મેટરો યાદ રાખવાની છે, અને બે મેટરો કઈ છે ઓપન સર્કિટ ક્યારે અને ક્લોઝ્ડ સર્કિટ ક્યારે. ઓપન સર્કિટ હોય તો EMF મળશે, અને જો ક્લોઝ્ડ સર્કિટ હોય તો એ વખતે ટર્મિનલ વોલ્ટેજ મળશે. જરા ધ્યાન રાખજો, એકવાર ફરીથી સમજાવી દઉં કે આ રચના તો ખ્યાલ આવી ગયો. તાર, બેટરી, ચલ અવરોધ અને કર K1 કેવા શ્રેણીમાં, એમાંથી K2 અને રેઝિસ્ટન્સ બોક્સને શ્રેણીમાં અને એને સમાંતર જેનો આંતરિક અવરોધ શોધવો હોય તે વિદ્યુત કોષ જે અહીંયા લખેલું છે. સૌપ્રથમ શું કરવાનું, K1 કેવી રાખવાની ક્લોઝ્ડ, K2 કેવી રાખવાની ઓપન, બરોબર. K2 ઓપન રાખી તો આ જે બાહ્ય જે સર્કિટ છે એની અંદરથી પ્રવાહ પસાર થાય નહીં. અને જો આની અંદરથી પ્રવાહ પસાર થાય નહીં આ વિદ્યુત કોષમાંથી, તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું શું થાય EMF. અને એ વખતે આપણને નલ પોઈન્ટ એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય કઈ જગ્યાએ મળે છે N1 બિંદુ પાસે, જે મેં અહીંયા લખેલું છે કે જ્યારે આ કન્ડિશન હોય એ વખતે N1 બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય, તારની લંબાઈ કેટલી A N1 બરાબર L1. જ્યારે આની અંદરથી પ્રવાહ પસાર ન થાય, જરા ધ્યાનથી સાંભળજો કે જ્યારે આની અંદરથી પ્રવાહ પસાર ન થાય ઓપન સર્કિટ હોય તો એ વખતે આના બે છેડા કયા આવે, એક A અને બીજો છેડો કયો આવે N1. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનું શું કહેવાય EMF કહેવાય. પહેલા સમજાવ્યું મેં EMF E બરાબર phi into L1. ઓકે, પરફેક્ટ. આ કન્ડિશન તો ખ્યાલ આવી ગઈ. આને એવું હોય તો આકૃતિમાં કંઈક આ રીતે દોરી શકો. આ EMF એની સાથે આ આપણો તાર કયો છે આ AN1. વહેતો પ્રવાહ I બરાબર કેટલો 0, બરોબર. તે વખતે EMF E બરાબર પોટેન્શિયોમીટરનો તાર છે એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય phi into L1, બરોબર છે. હવે કન્ડિશન ચેન્જ.
હવે K1 ક્લોઝડ K2 પણ ક્લોઝ. હવે આની અંદરથી પ્રવાહ વહન પામશે અને એ વખતે નલ પોઈન્ટ કયા બિંદુ પાસે N2 બિંદુ પાસે, તો N2 બરાબર L2. એ વખતે આના બે છેડા, એક A અને બીજો છેડો કયો આવશે N2, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એનો શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આ V છે અને એ કઈ રીતે મળે છે જરા ધ્યાનથી જોજો. અહીંયા આગળ દોરીને બતાવો. IMF E આ આપણો તાર છે અને આ બે બિંદુઓ કયા આવશે A N2 બરોબર છે. અને એ વખતે આ A અને N2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ V બરાબર phi ઇન્ટુ શું થાય L2 કારણ કે પોટેન્શિયોમીટરનો તાર બરોબર. આ ધ્યાન રાખજો. આકૃતિ દોરી છે એટલે તમને ખ્યાલ આવે બરોબર. તો આ પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે EMF અને પ્રવાહ પસાર થાય તો ટર્મિનલ વોલ્ટેજ. પછી સમીકરણ 1 અને 2 નો શું લઈ લેવાનો ગુણોત્તર. પછીનું કામ સરળ છે. EMF ક્યારે કે જ્યારે પ્રવાહ પસાર થતો ના હોય તો એના માટેનું સૂત્ર E બરાબર I ઇન્ટુ કૌંસમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. સ્મોલ r શું છે ખ્યાલ આવે ને, જે આંતરિક અવરોધ છે અને કેપિટલ R જે છે રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ છે. અને પ્રવાહ પસાર થતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય I ઇન્ટુ R. આ બંને કિંમતો આની અંદર એપ્લાય કરો, સાદું રૂપ આપો તો તમને આ સૂત્ર મળી જશે. ઓકે, યાદ રાખજો આ સૂત્ર મોસ્ટ IMP થિયરી છે. બે જ કન્ડિશનો યાદ રાખવાની કે આ બાહ્ય સર્કિટમાં પ્રવાહ પસાર ના થાય એ વખતે EMF મળે અને જ્યારે પ્રવાહ પસાર થાય તો ટર્મિનલ વોલ્ટેજ મળે. બાકી કઈ છે નહીં આની અંદર. બે પોઈન્ટ યાદ રાખ્યા, થિયરી સોલ્વ. ઓકે, મોસ્ટ IMP થિયરી છે. પરફેક્ટ. ફટાફટ આને નોટ કરી લો.